નમસ્કાર મિત્રો, હું છું હર્ષિલ રાઠોડ. મેથેમેટિક્સ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચર્સમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th ચેપ્ટર નંબર 14 એટલે કે પ્રોબેબિલિટીના કેટલાક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વિશે વાત કરવાની છે. જેમાં સૌથી પહેલા અહીં ક્વેશ્ચન આપણને આપેલો છે. ગિવન છે ક્વેશ્ચનમાં, જોઈએ આપણે ક્વેશ્ચનમાં પી ઓફ એ રેશિયોમાં આપેલું છે પી ઓફ નોટ એ ઇક્વલ ટુ 4:1 છે. અહીં આપણે આ રીતે પણ લખી શકાય, પી ઓફ એ અપોન પી ઓફ નોટ એ, બીકોઝ રેશિયોમાં હોય તો 4/1 આપણે લખી શકીએ. તો આપણે જોવા જઈએ તો પી ઓફ એની સામે 4 આવે છે વેલ્યુ, અને પી ઓફ નોટ એની સામે 1 આવે છે. પરંતુ આપણે અહીં ફાઇન્ડ કરવાનું છે પી ઓફ નોટ એની વેલ્યુ. તો પી ઓફ નોટ એની સામે તો શું છે, 1 આપેલું છે, બટ ડિવાઈડમાં આ જે ટોટલ પાર્ટ પડે છે, ટોટલ અહીંયા 4 અને 1 બે પાર્ટમાં ડિવાઇડેડ છે, તો ટોટલ 4 + 1 એટલે કે 5, એટલે કે ડિવાઈડમાં 5 આવશે. તો આન્સર આવશે 1/5. આન્સર સાચો રહેશે. હવે જો એક્ઝામમાં એમ પૂછે કે પી ઓફ એ ની વેલ્યુ ફાઇન્ડ કરો, તો સ્ટુડન્ટ અહીં પી ઓફ એ માટે આપણી પાસે 4 છે, પી ઓફ એની સામે 4 છે, તો અહીંયા 4 લખીશું અને ડિવાઈડમાં 5 આવશે. ડિવાઈડમાં બંનેમાં 5 જ આવશે અહીં, કેમ કે ટોટલ 4 અને +1 એટલે કે 5 પાર્ટમાં ડિવાઇડેડ થાય છે. તો અહીં આપણે 5 લખીશું. આ રીતે બંને આન્સર ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, what is the probability of an event that there are the 53 Sunday in a non-leap year? જો મિત્રો બે ટાઈપના યર્સ હોય, એક તો નોન લીપ યર હશે, એક તો નોન લીપ યર અને એક હશે લીપ યર. નોન લીપ યરમાં નોર્મલ ડેઝ એટલે કે 365 ડેઝ હશે, અને જ્યારે લીપ યર હશે ત્યારે 366 ડે હશે, એટલે કે ખાલી એક ડેઝ છે એ વધુ ગણાશે. કેમાં? તો કે લીપ યરની વાત કરવામાં આવે ત્યારે. હવે વાત કરવામાં આવે છે કે 53 સન્ડે આવે, કેમ કે નોર્મલ 52 વીક જ હોય લીપ યર, નોન લીપ યરમાં. પણ જ્યારે લીપ યર હશે ત્યારે એક ડેઝ વધારે હશે, તો એક ડેઝ પણ વધી જશે. ટોટલ 52 ડેઝ હશે, પ્લસ એક ડેઝ હશે જે એક્સ્ટ્રા ગણવામાં આવશે. તો અહીં 53 સન્ડે આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો આપણે એક આ ચાર્ટ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા રહેશે, આજે યાદ રાખવાનું જ રહેશે તમારે. અહીં આપણે કીધું છે કે નોન લીપ યર, તો પહેલાં આપણે નોન લીપ યર માટે જોઈએ. બીજી વસ્તુ 53 સન્ડે કીધું છે, 53 સન્ડે, તો 53 સન્ડે તો પ્રોબેબિલિટી 1/7 આન્સર રહેશે. એ જ રીતે આમાં પણ ચેક કરી શકીએ આપણે. અહીં ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ધ 53 સેટરડે વાત કરે છે. 53 સેટરડે આપણે જોઈએ યર કયું છે, વિચ ઇઝ નોટ અ લીપ યર, એટલે કે નોન લીપ યર જ છે. 53 સેટરડે છે, નોટ લીપ યર છે. નોટ લીપ યર મીન્સ નોન લીપ યર. નોન લીપ યર માટે અગેઇન 53 ડેઝ આવેલું હોય તો 1/7 જ આવશે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ અ યર હેઝ અ 53 સન્ડે. જો ખાલી જસ્ટ અહીંયા યર જ આપેલું છે, અને જો યર હોય તો આપણે નોર્મલ યર કન્સિડર કરવાનું રહેશે, એટલે કે જસ્ટ લીપ યર. તો અહીં આન્સર આવશે 2/7. નેક્સ્ટ, find the probability that in a leap year means 366 days, the February has a 5 Friday. February has a 5 Friday in a leap year. લીપ યરમાં ફેબ્રુઆરી ડેઝ હશે એમાં એક ડેઝ એક્સ્ટ્રા ગણાતો હશે, બીકોઝ ફેબ્રુઆરીમાં નોર્મલ યરમાં જસ્ટ 28 ડેઝ જ હોય, પણ જ્યારે લીપ યર હશે ત્યારે 29 ડેઝ હશે. જોઈએ 29 ડે હશે તો ટોટલ આપણી પાસે 7 ડેઝ હોય વીકમાં, તો 7 4 ઝા 28, તો ટોટલ 1 ડે એક્સ્ટ્રા હશે, એટલે કે 4 વીક કમ્પ્લીટ થશે આખા ફેબ્રુઆરી મંથમાં, અને એક ડે હશે જે એક્સ્ટ્રા ડેઝ બચશે. આ જે ડે છે એક્સ્ટ્રા ડે છે સ્ટુડન્ટ, આ જે ડે છે એક્સ્ટ્રા ડે છે, તેમાં એ ફ્રાઈડે છે ની પ્રોબેબિલિટી કેટલી એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ટોટલ એક્સ્ટ્રા ડે એક જ છે, તો ઉપર 1 આવશે, નીચે નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ, તો નીચે ટોટલ આપણી પાસે 7 ડેઝ હોઈ શકે છે. 7 ડેઝ, બીકોઝ સન્ડે, મંડે, ટ્યુઝડે, તો એ સેટરડે સુધી ટોટલ 7 ડેઝ હોઈ શકે છે. બટ ફ્રાઈડે તો એક જ છે આખા વીકમાં, તો 1/7 આન્સર રહેશે. What is the probability of an event that on the first day of the month
સન્ડે. ટોટલ ડેઝ 7 છે તો ડિવાઇડમાં 7 જ આવશે. હવે આપણે ફર્સ્ટ ડે, મંથના ફર્સ્ટ ડે છે એમાં સન્ડે એક જ જોવે છે, તો આખા વીકમાં સન્ડે એક જ હશે, તો આન્સર 1/7 ના રહેશે અહીંયા પણ. તો ઓપ્શન બી છે 1/7. What is the probability of an event that there are the 5 Sundays in the month of the March? The month of the March. પહેલા તો માર્ચ મંથમાં 31 ડે હશે સ્ટુડન્ટ. માર્ચ મંથમાં 31 ડેઝ હશે. તો પહેલા 31 ને આપણે 7 થી ડિવાઈડ કરીએ તો 7 4 28 ડે થયા. એટલે કે ટોટલ 3 ડેઝ છે એક્સ્ટ્રા બચે છે. તો હવે સન્ડે આવવા માટે આપણી પાસે ટોટલ 3 પોસિબિલિટીઝ છે, એટલે કે આન્સર 3/7 રહેશે. After that, the 3 balanced coins are tossed together. સ્ટુડન્ટ, જો આપણે એક કોઈન થ્રો કરીએ તો ટોટલ 2 આઉટકમ મળે છે, બીકોઝ 2 પાવર 1 એટલે કે 2. જો આપણે સ્ટુડન્ટ 2 કોઈન થ્રો કરીએ તો 2 પાવર 2 એટલે કે 4 આઉટકમ્સ મળશે. અને જો 3 કોઈન્સ ટોસ કરીએ તો 2 પાવર 3 એટલે કે ટોટલ 8 આઉટકમ્સ મળશે. તો આપણે 8 આઉટકમ્સ છે એ ચેક કરીએ કયા કયા હશે. તો પહેલા તો બંને ત્રણેય કોઈન પર એચ મળી શકે, ત્યારબાદ HHT હોઈ શકે, ત્યારબાદ HTH અને ત્યારબાદ THH. ત્રણેય કોઈન ઉપર ટેલ પણ મળી શકે, ત્યારબાદ TTH, THT અને HTT. ટોટલ 8 આઉટકમ્સ મળે છે આપણી પાસે. અહીં આપણે ફાઇન્ડ કરવાની છે પ્રોબેબિલિટી that the most two head comes, at most two head comes. જો 2 થી વધુ ના આવવા જોઈએ હેડ, એવું કહેવા માંગે છે અહીંયા. 2 થી વધુ ના આવવા જોઈએ એટલે કે 2 ચાલશે, અહીંયા પણ 2 ચાલશે, અહીંયા પણ 2. આ 0 છે, 2 થી વધુ ના આવવા જોઈએ, તો 0 હશે તો પણ ચાલશે. કોઈ હેડ નહીં હોય તો પણ ચાલશે આપણે અહીંયા પણ ચાલશે, આ બધું ચાલશે. બીકોઝ અહીંયા 2 થી વધુ નથી, 2 થી વધુ વાળી પાસે આપણે એક જ આઉટકમ્સ છે. ટોટલ 7/8 આઉટકમ્સ થઈ અહીંયા. તો આન્સર 7/8 રહેશે. After that, 2 coins are tossed together. અહીંયા 2 કોઈન ટોસ્ટ કરે છે, 2 પાવર 2 એટલે કે આઉટકમ્સ 4 રહેશે. કયા કયા આઉટકમ્સ છે જોઈએ તો કે HH મળી શકે, HT મળી શકે, TH મળી શકે અને TT મળી શકે. તો એન ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ ધેટ ધ હેડ અપિયર ઓન ધ બોથ સાઇડ માટે ભાઈ એક જ આઉટકમ્સ છે. સો કે 1/4. આ જ રહેશે આન્સર 1/4, કેમ કે એક જ પ્રોબેબિલિટી છે બંને હેડ આવવા માટે. તો 1/ ટોટલ આઉટકમ્સ આપણી પાસે 4 છે. Find the number of all possible outcomes when the 10 coin are tossed. તો કે 10 coin are tossed, ટોટલ 2 આવશે નીચે અને ઉપર 10 આવશે, 2 પાવર 10. આ જે આન્સર આવે સ્ટુડન્ટ લખવાનો રહેશે 2 પાવર 10. Now the next, what are the total numbers of the outcomes while the tossing the two balanced coins? Two balanced coins. Sorry, two balanced dice. Sorry, student. Sorry, coins ne but dice together. So student, એક ડાઈસ હશે તો 6 આઉટકમ્સ મળશે. એક ડાઈસ હશે તો 6 આઉટકમ્સ મળશે. બટ જ્યારે 2 ડાઈસ હશે તો 6 પાવર 2 આઉટકમ્સ મળે. એટલે કે 6 પાવર 2 એટલે કે 6 into 6. The answer is 36 possibilities. તો ટોટલ 36 આઉટકમ્સ હશે જ્યારે 2 ડાઈસ થ્રો કરશું ત્યારે. Next, one card is selected from the well-shuffled 52 playing cards. Then what is the probability of an event that the selected card is not of the red color card and the not of queen? સ્ટુડન્ટ, ટોટલ નીચે તો 52 કાર્ડ જ હશે, બટ રેડ કલરના કાર્ડ નથી જોતા આપણે. તો પહેલાં તો 52 માંથી 26 રેડ કલરના કાર્ડ છે આપણે પહેલાં જવા દેવા પડશે. એટલે માઇનસ કરશું 26 કાર્ડ્સ કે જે બધા રેડ કલરના છે એ આપણે જવા દેશું. અને હજુ એમ પણ કીધેલું છે કે ક્વીન પણ કોઈ નથી જોતી આપણે. તો ટોટલ 2 ક્વીન છે એ તો રેડ કલરમાં વહી ગઈ અહીંયા. હવે જે બાકીની 2 બ્લેક બચેલી છે એ પણ આપણે સબસ્ટ્રેક્ટ કરવી પડશે. એટલે કે ટોટલ આપણે 52 માંથી 26 સબસ્ટ્રેક્ટ કરશું એટલે 26 બચશે. એમાંથી પાછા 2 સબસ્ટ્રેક્ટ કરશું તો આન્સર આવશે 24. એટલે કે 24/52. થોડું સિમ્પલેસ્ટ ફોર્મમાંથી લઈ આવીએ અહીંયા. 6 4 24 થશે,
ડિવાઈડમાં 13 4 ઝા 52 થશે, 4 4 કટ થશે. સો આન્સર અહીંયા 6/13 છે આપણો આન્સર રહેશે. સો ઓપ્શન સી ઇઝ 6/13. Now the next, a card is drawn at the random from the 52 deck card. Find the probability that the card drawn is the red face card. Red face card, student, total 12 face card હોય આપણી પાસે 52 કાર્ડ્સમાં ટોટલ 12 ફેસ કાર્ડ હશે, જેમાંથી 6 છે તે બ્લેક હશે અને 6 છે તે રેડ હશે. તો આપણે ખાલી 6 રેડ ફેસ કાર્ડની જ જરૂર છે. તો 6/52. થોડું સિમ્પલેસ્ટ ફોર્મ લઈ આવીએ તો 3 2 ઝા 6 થશે and the 26 2 ઝા 52. તો 2 2 કટ્સ આન્સર આવશે 3/26. Now the next one, what is the probability that the selected card from the deck of the 52 cards is a king or queen? કિંગ અને ક્વીન બંનેમાંથી કોઈ પણ ચાલશે. તો 52 આવશે ડિવાઈડમાં, તો બીકોઝ 52 કાર્ડ્સ છે ટોટલ આઉટકમ્સ. કિંગ્સ માટે ટોટલ 4 કિંગ હશે અને 4 ક્વીન હશે. ટોટલ 8 આઉટકમ્સ, 8 પોસિબિલિટી હશે કિંગ અને ક્વીન આવવા માટે. કિંગ અથવા તો કિંગ ઓર કીધેલું છે. સિમ્પલેસ્ટ ફોર્મ લઈ આવીએ. 4 2 ઝા 8 થશે and 13 4 ઝા 52. તો 4 4 કટ આન્સર ઇઝ 2/13 is our correct answer. Now the next one, find the probability of an event that the mobile number does not contain 0. 0 નથી જોતું, 0 સિવાયનો કોઈ પણ નંબર ચાલશે. 0 સિવાયનો કોઈ પણ નંબર ચાલશે. તો પહેલા તો આપણા ફોન નંબર, જે આપણા કોન્ટેક્ટ નંબર હોય છે, એમાં કેટલા નંબર્સ હોઈ શકે છે? તો 0 પણ આવી શકે, 1 2 3 4 5 6 7 8 અને 9 સુધીમાંથી કોઈ પણ ડિજિટ હોઈ શકે છે. ઓકે, ટોટલ આપણી પાસે 10 આઉટકમ્સ થયા, બીકોઝ તમે 0 થી લઈને 9 સુધી કાઉન્ટ કરશો તો ટોટલ 10 ડિજિટ આવશે. ઓકે, 10 નંબર છે, 10 આઉટકમ્સ થયા આપણી પાસે. બટ આપણે એમાંથી 0 નથી જોતું, નોટ કન્ટેન 0. તો 0 સિવાયના બાકીની પોસિબિલિટી કેટલી છે? તો કે 9 આઉટકમ્સની છે. તો અહીંયા આન્સર 9/10 આવશે. What is the sum of elementary events? Theoretical question છે સ્ટુડન્ટ. અહીં તો what is the sum of the all elementary events? His answer is 1 always. બધી પ્રોબેબિલિટીનો સમ, એટલે કે બધી જેટલી બી આપણી ઇવેન્ટ્સ છે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ એનો સમ ઓલવેઝ 1 જ થતો હશે. નાઉ એક રિલેશન આપેલું છે સ્ટુડન્ટ અહીંયા, p of a minus p of not a equal to 0.3. Now we know that p of a plus p of not a equal to 1 થાય. ટેક્સ્ટબુકનો ફોર્મ્યુલા છે જે તમારે મોસ્ટ આઈએમપી છે. p of a plus p of not a equal to 1 છે. આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે p of a ની. સો અહીં p of a p of not a એ બંને પ્લસમાં જ છે, તો અહીં આપણે લખીશું 2 times p of a થશે, બીકોઝ બંનેનું પ્લસ થશે, એડિશન થશે. માઇનસ p of a not a અને માઇનસ પ્લસ p of not a બંને કટ થઈ જશે, બીકોઝ બંને ઓપોઝિટ સાઇન છે, બંને ઓપોઝિટ સાઇન છે, તેથી તે કટ થઈ જશે. હવે અહીં 0.3 અને 1 છે, બંનેમાં એડિશનની સાઇન છે, તો અહીંયા 1.3 થશે. સો આન્સર ઇઝ p of a is equal to 1.3 divided by 2. હજુ થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો અહીંયા 1.3 જે ન્યુમેરેટરમાં છે ત્યાંથી આપણે ડેસિમલ પોઈન્ટ રિમૂવ કરીએ તો ડિવાઇડમાં 10 આવી જશે. જો ડેસિમલ પોઈન્ટ રિમૂવ કરીએ તો ડિવાઇડમાં 1, જો અહીંયા 1 ડિજિટ પછી પોઈન્ટ છે તો આપણે નીચે 10 એપ્લાય કરવો પડશે. સો p of a is equal to 13/20 is our answer. Now the next, what is the probability that the student get the 45 marks in the exam of the 100 marks? સ્ટુડન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે એક્ઝામમાં. ટોટલ 100 માર્ક્સની એક્ઝામ છે, 100 માર્ક્સની એક્ઝામ છે સ્ટુડન્ટ. તો ટોટલ 101 થી લઈને 100 સુધીમાં કોઈ પણ માર્ક્સ આવી શકે અને પ્લસ 0 માર્ક્સ પણ આવી શકે. તો ટોટલ આવા બંને ભેગા થઈને 101 આઉટકમ્સ થયા. ટોટલ આઉટકમ્સ કેટલા? 101, બીકોઝ 1 થી લઈને 100 સુધીમાં કોઈ પણ માર્ક્સ આપને આવી શકે છે અને 0 માર્ક્સ પણ આવી શકે છે. તો 101 આઉટકમ્સ થયા. હવે આપણે જોઈએ છે 45 માર્ક્સ. 45 માર્ક્સ સ્ટુડન્ટ જોઈએ છે. તો અહીં
1 થી લઈને 100 સુધીમાં જસ્ટ 45 વન ટાઈમ જ આવે છે, તો આન્સર આવશે 1/101. Now the next one, find the probability that there is at least one boy in the families having two children છે. તો ટુ ચિલ્ડ્રન પ્રોબેબિલિટી કેટલી એ પહેલા જોઈએ, ટોટલ આઉટકમ્સ. તો કે પહેલા તો હું અહીંયા ગર્લ માટે જી કહું છું અને બોય માટે નોટેશન બી કહું છું. તો પહેલા તો બંને બોયઝ પણ હોઈ શકે, એક ફર્સ્ટ જે બોય હશે, સેકન્ડ છે ગર્લ્સ પણ હોઈ શકે. અધર દેન ફર્સ્ટ ગર્લ હશે, સેકન્ડ બોય હોઈ શકે, અને અથવા તો બંને છે ગર્લ્સ હોઈ શકે. ટોટલ આપણી પાસે 4 આઉટકમ્સ મળે છે, આમાં 4 પોસિબિલિટી છે. તો ડિવાઇડમાં તો 4 જ આવશે, નક્કી થઈ ગયું અહીંયા. હવે અહીં ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એટલીસ્ટ વન બોય, એટલીસ્ટ ઓછામાં ઓછો એક બોય તો હોવો જ જોઈએ. એટલીસ્ટ વન બોય માટે 2 બોયઝ પણ ચાલશે, બીકોઝ ઓછામાં ઓછો એક બોય કીધેલો છે. એટલીસ્ટ વન બોયઝમાં બી અને જી પણ આવશે ને જી બી પણ આવશે. ટોટલ 3 આવશે, 3 પોસિબિલિટીઝ છે. 3/4 ઇઝ અવર આન્સર. Now the next one, write the minimum value of the probability that the P of A of an event A. Minimum probability. Student, P of A probability કોઈ બી ઇવેન્ટ હશે એની probability always less than 0, equal to less than 0 or less than or 1. આ બંનેની રેન્જમાં જ હશે ઓલવેઝ. સોરી, ગ્રેટર દેન 0 આવશે અહીંયા. એટલે કે કોઈ બી પ્રોબેબિલિટી હશે ઓલવેઝ 0 અથવા તો 0 કરતાં મોટી અને 1 અથવા તો 1 કરતાં નાની હશે. તો એની મિનિમમ વેલ્યુ છે 0 હશે અને મેક્સિમમ વેલ્યુ છે કોઈ બી પ્રોબેબિલિટીની એ 1 હશે. તો એ મિનિમમ વેલ્યુની વાત કરે છે, તો આન્સર છે 0 રહેશે. Now the next, what is the probability that an exam hold 26th January? Student, 26th January is a holiday, so the probability is a 0. It is impossible event because 26th January the holiday હશે. ઓકે, ક્યારે એક્ઝામ કન્ડક્ટ નહીં કરે ગવર્મેન્ટ, so the probability is 0. Now the next one, for a given events A and B, રિલેશન આપેલું છે ને અહીંયા, P of A plus P of B equal to P of A minus P of B. આવું કોઈ રિલેશન છે. then the B is impossible event. હવે B ને impossible event ચેક કરવાનું છે કે નહીં, B impossible event છે કે નહીં. કોઈ બી ઇવેન્ટ છે, લેટ P of B impossible event થાય ક્યારે, તો કે જ્યારે એની પ્રોબેબિલિટી 0 થાય ત્યારે જ. કોઈ બી ઇવેન્ટ છે ઇમ્પોસિબલ ક્યારે કહેવાય સ્ટુડન્ટ, તો કે જ્યારે એની પ્રોબેબિલિટી 0 થાય ત્યારે. તો આપણે ચેક કરશું, જો અહીંયા P of B 0 થાય છે કે નહીં. જો P of B 0 થશે તો આપણે કહેવાનું કે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. થોડું સિમ્પ્લિફાઈ કરીએ. અહીંયા P of A છે સૌથી પહેલા તો, અહીંયા પેલું છે. હું આ P of A ને સાથે અહીંયા લઈ આવું તો માઇનસ P of A થઈ જશે. ઇક્વલની સાઇન એઝ ઇટ ઇઝ ત્યાં ને ત્યાં રાખીએ. આ P of B ને આપણે સામે જવા દઈએ, તો માઇનસ P of B ઓલરેડી એક તો છે જ, અને બીજું હજી સામે વહી જશે, તો માઇનસ P of B સેકન્ડ ટાઈમ પણ ત્યાં આવી ગયું. P of માઇનસ P of A, તો આ તો 0 થઈ ગયું સ્ટુડન્ટ. હવે અહીંયા minus P of B minus P of B, total 2 times of P of B. So the probability of P of B is a 0 divided by -2, because 2 છે મલ્ટીપ્લાય માંથી નીચે ડિવાઇડમાં જવા દઈએ આપણે. So the probability is 0 મળશે આપણને. એટલે કે P છે ઇમ્પોસિબલ ઇવેન્ટ છે, કેમ કે પ્રોબેબિલિટી આપણે 0 મળેલી છે સ્ટુડન્ટ, એટલા માટે તે કન્સિડર થશે કે ઇમ્પોસિબલ ઇવેન્ટ છે. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. Now the next one, the range of the probability is 0 less than P of E less than 1. But be careful, આપણી પાસે સ્ટેટમેન્ટ આવું છે ભાઈ, P of E less than or equal to 1. આ સ્ટેટમેન્ટ છે ટ્રુ હશે. જો આ રીતે આપેલું હોય તો ટ્રુ કહેવાશે, બીકોઝ આ ઇક્વલની સાઇન ઇમ્પોર્ટન્ટ છે લેસ ધેનની સાથે. અહીંયા આપેલી નથી, તો આ સ્ટેટમેન્ટ છે ફોલ્સ છે. Now the next one, P of A dash equal to 0.57, but we want to find the value of P of A. Again same formula, P of A plus P of not A equal to 1. P of not A find કરવાનું છે, તો આપણે P of A as it is રાખીએ.
સોરી પી ઓફ એ ફાઇન્ડ કરવાનું છે એન્ડ પી ઓફ નોટ ઇન પ્લેસ પર 0.57. સો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.57 આપણે સામે જવા દેવું પડશે. સો 1 માઇનસ 0.57. સો 1 માઇનસ 0.57 સબસ્ટ્રેક્શન કરવું પડશે. સો અહીંયા 10, 9 અને 0. 10 minus 7 is a 3, 9 minus 5 is a 4 or 0. 0.43 is our answer. Option C. Now the next one. India reached in the semi-final match in the World Cup cricket match. Other than India, the three more team Australia, New Zealand, England also plays the games. Then what is the probability of an event that the India win the World Cup? ટોટલ 4 ગેમ છે સ્ટુડન્ટ, તો ડિવાઇડમાં તો 4 જ આવશે. બટ આપણે ખાલી ઇન્ડિયા એકને જ જો વિન કરવાની હોય તો ઇન્ડિયા તો એક જ હશે પ્લેયર, ઇન્ડિયા એક જ ટીમ છે, તો 1/4 ઇઝ અવર આન્સર. Now the next, find the probability that the one digit natural number, the number selected is an even number. તો પહેલા તો ટોટલ આઉટકમ્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધીના હશે. બીકોઝ 10 છે એ 2 ડિજિટ થઈ જશે, તો 2 આપણે કન્સિડર નહીં કરી શકીએ. ટોટલ આઉટકમ્સ કેટલા થશે? 9 થશે. તો ડિવાઇડમાં તો આપણે 9 જ લખીશું. આપણે ફાઇન્ડ કરવાની છે પ્રોબેબિલિટી, then the number selected is an even number. even number કેટલા છે? even number થશે 2, 4, 6 અને 8. so total 4 possibilities છે. answer is a 4/9. Now the next, the probability of an event that the earth completely one rotation on its imaginary axis is, student, it is a certain event because અર્થ છે ઓલવેઝ રોટેશનમાં જ હશે, ક્યારેય બી સ્ટોપ નહીં થાય. તો એની રોટેશન ઉપર તે કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખશે તે એક્સિસ પર. તો આન્સર ઇઝ જસ્ટ 1 બીકોઝ એ સર્ટેન ઇવેન્ટ છે, એ શ્યોર ઇવેન્ટ છે. તો આન્સર ઇઝ 1. Now the next one, what is the probability of an event that in any year Sunday is in the 15th August? સ્ટુડન્ટ 15th ઓગસ્ટ કોઈ ડેટ આપેલી છે આપણને અહીંયા. હવે ટોટલ આપણી પાસે ડે તો 7 છે, તો નીચે ડિવાઇડમાં તો 7 જ આવશે બીકોઝ આખા વીકમાંથી આપણે સન્ડે સિલેક્ટ કરવાનો છે. તો ટોટલ નીચે ડિવાઇડમાં ટોટલ ડે 7 આવશે. આખા વીકમાં સન્ડે એક જ વખત છે, તો ઉપર 1 આવશે અને નીચે 7, તો 1/7 આન્સર રહેશે. થેન્ક્સ સ્ટુડન્ટ.